પાલનપુરના કોલેજમાં કમ્પાઉન્ડમાં હત્યાનો મામલો સામે આવ્યો છે તો યુવકની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। મોટા ભાઈ અને ભાભીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું તો બીજી તરફ 10 ઘા મારી અને નાના ભાઈની હત્યા કરી છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સમગ્ર મામલે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ મામલે તપાસ પણ થશે। તો પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડમાં જ આ ઘટના બની, જેમાં પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। મોટા ભાઈ અને ભાભીએ જ હત્યા કરી હતી તો આ મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। ગુપ્તીના 10 ઘા મારી અને નાના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો પાલનપુરની આ ઘટના કોલેજ કમ્પાઉન્ડમાં જ હત્યા કરવામાં આવી છે। યુવકની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં હત્યા કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, વાત કરવામાં આવે તો પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ભંગારની લારી લઈને જઈ રહેલા યુવાન પર ગુપ્તી વડે હુમલો કરવામાં આવ્યો હતો। મોટા ભાઈ અને ભાભીએ ગુપ્તીના 10 જેટલા ઘા ઝીંકી અને જાહેરમાં જ આ નાના ભાઈની હત્યા કરી નાખવામાં આવી હતી। જો કે સમગ્ર જે ઘટના હતી તેના સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવી સામે આવતા જ તેને બેરહેમીથી ગુપ્તીના ઘા મારતા હોય તેવું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલમાં તો તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘર કંકાસમાં જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે। જો કે જાહેરમાં હત્યા થતા હાલમાં તો સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। સ્મિતા, હાજી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે યુવકની હત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મોટા ભાઈ અને ભાભીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું। આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે। જેના કારણે હત્યા કરી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। તો નાના ભાઈને ગુપ્તીના 10 ઘા મારી અને મોતને ઘાટ ઉતાર્યો છે। પાલનપુરની આ ઘટના સામે આવી।